રાધે રાધે ગાઈસ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આખો સુધેલી જઈને લાગતો હશે કે હું હજી ઉઠી છું. હા યસ, ઉઠી ગઈ અને ફ્રેશ પણ થઈ ગઈ છું એમ તો. અને આજે તમને ગાઈસ એક એવું સીન બતાવું કે જે તમે ક્યારે જોયું જ નહીં હોય. એટલે હું નિંદરમાં છે ને તોય મેં કીધું વિડીયો તો બનાવું. વેઇટ, હમણાં જ બતાવી દઉં. આજો ધવલ કેટલા વાગે ઉઠ્યા તમે? ધવલ એ નથી ખબર કે કેટલા વાગે ગઈ. પહેલી વાર ગઈ, બહુ વહેલા ઉઠ્યા. કારણ કે એને જવાનું છે વાડીએ, એટલા માટે. અને જો હવારમાં એને મૂછું તો મરડવું જ જોઈએ, અરીસામાં જોવું તો જોઈએ વાડીએ કોણ હશે તો તે. અને આપણે જોઈશું ચિમ્પલ એન્ડ છોબર. હવે છે ને આપણે જઈએ નીચે. હમણાં દાળિયા રોજ એટલે રોટલા ઘડવાના છે. માનો ને કે 15 જેટલા, ક્યારેક 12 જેટલા. એટલે એટલા રોટલા સવારમાં ઘડી નાખું અને શાક બનાવી નાખું. એટલે આ જતા હોય ને દુકાને તો ત્યારે બધું આપી આવે એમ ટૂંકમાં જમવાનું. સો જોડાયેલા રહેજો બધા આગળ આગળ. હજી આ વેલા બેઠા તો ખબર નહીં શું કરશે. ને કા ટાઈ ફૂસ થાય તમારી. આ શર્ટ તો અમને જરાય સારું નથી લાગતું, જરાય એટલા જરાય. હવે ચંપુ જેવા લાગો. गौर से देखिए मेरे पति को, भोले शख्स. ઓટા કે ભોળા ના, અમે ભોળા કા તમે ભોળા છે એમ? ભોળા છે એમ? હવે રેવા દઉં નહીં, તમારે ભેગી હું બહુ વરસથી રહો. મને ખબર જ અત્યારે વિડીયો બંધ થવા દે ને બદલો લઉં કે હારી પેટનો. ગાઈઝ હવે એક વસ્તુ ધવલ ત્યાં બેઠા બેઠા કામ કરતા હતા એકચ્યુઅલમાં બતાવો. બસ બસ રિયલી આમાં ધવલ આ શર્ટ પણ જરાય પહેલેથી જ ગમ્યું ને. કોઈ દિવસ આપણે લગ્ન કરીને આવ્યા હતા ને ઘેર, ત્યારથી પણ નહોતું ગમતું. માર ખાવા, મારા હાથનો ઝાપટ ખાવી. આ દેખાય, આ હાથ આમ આવીએ ને ચોટી જાય ને. કોનો હાથ મોટો હે? જો તમારે મારો જ છે. ગાઈસ કમેન્ટ મી. શું નીચે વિડીયો ઉતરશે? ગાઈસ ગરમી બહુ છે અને મોસ્ટ ઓફ કામ કરીને ફ્રી થઈ છું. હજી ઉપર તો જેમ તેમ બધું પડ્યું જ છે. માનો ને કે અત્યારે 9 વાગ્યા, સવારના 6:30 થી 9 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ હતું. એમાં વચ્ચે વચ્ચે ધવલ હમણાં આજે વહેલા ઉઠી ગયા તો એને હેરાન કરતી હતી થોડુંક થોડુંક. એટલે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક 2-5 મિનિટ બંક માર્યો હતો. બાકી તો હું રોજ એટલે શું હોય ખબર? ધવલ આવ્યો અહીંયા હું ધવલ એક ઇમ્પોર્ટન્ટ વાત છે. હા શું બોલો ને, તમે દુકાને જ જાઓ. એ નવા મોજા પહેરો છે, નવા. અહીંયા આ શર્ટ કોઈ દી નથી પહેર્યું તો આમ ભલે ને નવું તો નથી, મને તો જરાય નથી ગમતું. પણ તોય તે આ શર્ટ પહેર્યું, નવું પેન્ટ તો આ તો નવું જ છે, હમણાં લીધું એ વાળું જ છે. તો પછી નવા મોજા શું કરવાના પહેરું? જૂના તો કેટલા 15 થી 20 પછી જોડીએ. એક ગણીએ તો એ કેટલા બધા થઈ જાય. કયો ને દો કયો ને સસ્પેન્સ છે. સસ્પેન્સ થોડું કહેવાય. કયો ને દો કયો ને નહીં કહું ને કહું. આ બધા લાઇટો બધું બંધ કરતા હોય તમારે માંથી ફોન લઈ લીધો. બટ એ છે ને આ બધું એનામાં નથી આવતું ટૂંકમાં. આ બધું મારે કરવું પડે. આવું છે ભાઈ જીવન. બાકી એક સમય એવો હતો કે આપણો કાંઈ ન કરતો. હાડી કીધા મને. गाइस ना देखाड़ाय. गाड़ी अब तुम्हारा भाई चलाएगा એટલે કે હું ખુદ એમ. ધવલ નહીં, ધવલી ગાડીમાં 1 મિનિટ આગળ ગાડી પડવાની રી. હાથ એમ ઊંધો હાથ છે, ડાબો હાથે સરખું ન લખાડી. જમણા હાથે ગાઈસ તમને લખીને બતાવું. અહીંયા લખીને બતાવું.
મેં દેખાતું નથી, મારો ને મારો પડછાયો આવે છે. હવે દેખાશે. દેખાવ રીટા દ્વારકાધીશ, અહીંયા રીટા. ધવલ મારા માટે નાસ્તો લઈ આવી. देखते हैं कि धवल मेरे लिए क्या क्या लाई है. हमारा फेवरेट है. એટલું લઈ આવ્યું. આ ફિક્સ હોય ધવલ. ધવલ હવે આ ટમેટાની વેફર ન લાવતા, એ મને નથી ભાવતું. તો પછી મારો પતિ પણ એ કે મને પણ ભૂખ લાગી તો મને ખાવું. પછી મારું છોકરું થાકી ગયું કે આજ તો પટાણે. ધવલ ફોન ભૂલી ઘરે નહીં, ક્યાં ને ક્યાં હિંદા સુધી જઈ આવ્યા. ધવલ તમને ફોન યાદ નતો આવ્યો? સારું કહેવાય. આવો આવો છોકરો હોવો જોઈએ. ગઈ છે કોઈ તો કમેન્ટ કરો કે ભાઈ અમે એમ જ છે. જેઠો જયા હતા, નાસ્તો કર્યા था. अभी मेरा शेर पुत्र जा रहा है. राधे राधे. जय द्वारकाधीश. આવજો, મળીએ સાંજે. છે ને આજે આપણે મંચુરિયન બનાવવાનું પ્લાનિંગ છે અને વ્લોગમાં હું બધું નથી લઈ શકતી, બટ ટ્રાય કરીશ. જો બધું લેવાશે તો લઈશ, કારણ કે હું બનાવતી હોઉં ને ત્યારે હું વ્લોગ ભૂલી જાઉં. રસોઈ બનાવું ત્યારે ઘણી વાર યાદ કરીને લેવાનું હોય ને સીન તો ઠીક છે, બાકી બધું માઇન્ડમાંથી બાયપાસ થઈ જાય. સો એમ હું તમને ઇઝીલી બધું વિધિ કહી દઉં. જો કે આપણે રેસીપીમાં મળી જ જતી હોય, છતાંય જો પહેલાં હે ને હું કોબી ને ગાજર ને જે ડુંગળી મરચાં બધું એમ ટૂંકમાં ક્રશ કરી નાખું, કે પછી એમ ટૂંકમાં સમારી દઉં ઝીણું એકદમ. અને પછી એમાંથી પાણી શું કોબી હોય તો એ પાણી મૂકે ને એટલે એને નીચોવી લઉં. પછી એમાં માનો ને કે મેંદો, કોર્નફ્લોર એ બધું એડ કરીને પછી લોટ બાંધી લઉં. થોડુંક એમાં સોયા સોસ ને ચટણી છે ને કોઈકને સ્પાઇસી ભાવતું હોય તો એ નાખી શકે, ટૂંકમાં એડ કરી શકે. સ્વાદ અનુસાર મીઠું જેનામાં ઓછું હોય એટલે કે નમક એ શું કહેવાય એડ કરી શકીએ. એ બધું એડ કરીને પછી આપણે મસ્ત લોટ બાંધી લેવાનો. પછી એના નાના નાના બોલ્સ બનાવી લેવાના, પછી એને તળી લેવાના અને પછી આપણે મંચુરિયન ફ્રાય કરી દેવાનું. એટલે થઈ ગયું મંચુરિયન રેડી. બતાવીશ તમને. ઓકે, સો જોડાયેલા રહેજો. જો ગાઈઝ અત્યારે એને મેં કોબી, ગાજર, મરચાં, ડુંગળી આ બધું સુધારીને રાખી દીધું છે. હવે આનામાંથી એને પછી પાણી નીચોવી લઈશ, કારણ કે કોબી હોય ને પાણી મૂકે એટલે પછી આપણે છે ને આમાં મેંદો અને કોર્નફ્લોર ને બધું મિક્સ કરીને પછી લોટ બાંધશું. ગાઈઝ તમે જોઈ શકો, જો આ બનાવીને રેડી કરી દીધા છે મેં મંચુરિયન. અને આ છોકરો આવી ગયો છે વાડીએ મજૂર. એવું જ લુક લાગે ને મારા ધવલાનો. અને એ જેવો છે ક્રિકેટ.